વિજ્ઞાનીઓએ વાંદરાના એક નાના બચ્ચા સામે બે નકલી માતાઓ મૂકી. એકમાં આખી લોખંડની બનેલી હતી, પણ એમાંથી પીવા માટે દૂધ મળતું હતું, અને બીજીમાં દેખાતી હતી તો વાંદરા જેવી જ હતી, પણ એની આખી બોડી પોચા પોચા રૂથી બનેલી હતી, એકદમ સોફ્ટ. હવે સાંભળજો, જ્યારે પણ એ બચ્ચાને ભૂખ લાગતી ને ત્યારે એ પેલી લોખંડની મા પાસે જતું, દૂધ પીતું અને તરત ભાગીને પાછું પેલી પોચી રૂવાળી મા પાસે આવી જતું. આખો દિવસ એ રૂવાળી માની સાથે જ વિતાવતું. અને એક્સપેરિમેન્ટ અહીંયા પૂરો નથી થતો. હદ તો ત્યારે થઈ જાય છે જ્યારે રૂમમાં જોરદાર અવાજ કરીને એ બચ્ચાને ડરાવવામાં આવ્યું. ત્યારે એ દૂધ આપવાવાળી લોખંડની મા પાસે ના ગયું, પણ દોડીને પેલી સોફ્ટ માને જોરથી ભેટી પડ્યું, કારણ કે એને ત્યાં હૂંફ અને સેફટી ફીલ થતી હતી. સાયન્ટિસ્ટોએ આનાથી એ સાબિત કર્યું કે દુનિયામાં જીવવા માટે ખાલી ખાવાનું પૂરતું નથી સાહેબ. પ્રેમ, હૂંફ અને કોઈના સાથની એનાથી એ વધારે જરૂર હોય છે. વાત સાચી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો.